નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. ચાલો જાણીએ 8 એપ્રિલ 2026 બુધવારનું મેષ રાશિથી મીન રાશિ સુધીનું દૈનિક રાશિફળ. આજે ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરજો. ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉત્સાહથી ભરેલો રહેશે. મનમાં નવા વિચારો આવશે અને કામ કરવાની ઈચ્છા વધશે. નોકરીમાં અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. જે લોકો વ્યવસાય કરે છે તેમને નવા ઓર્ડર અથવા નવો સંપર્ક મળવાની સંભાવના રહેલી છે. ઘરમાં માતા પિતા સાથે સમય પસાર કરવાથી મન શાંત રહેશે. પૈસાની બાબતમાં ખર્ચ વધશે, પરંતુ જરૂરી ખર્ચ રહેશે. પ્રેમ સંબંધમાં થોડી ગેરસમજ થઈ શકે છે. વાતચીતથી ઉકેલ આવી જશે. આજે ખાસ વાહન ચલાવવાનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ છે લાલ. શુભ અંક છે 1. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધૈર્ય રાખવાનો છે. મન થોડું અસ્થિર રહી શકે છે. કોઈ વ્યક્તિની વાતથી દુઃખી લાગી શકે છે, પરંતુ તમે સમજદારીથી પરિસ્થિતિ સંભાળી લેશો. નોકરીમાં કામનો ભાર વધશે, પણ તમે સફળતાપૂર્વક પૂર્ણ કરશો. વ્યવસાયમાં નાણાકીય લાભ થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને જૂના ગ્રાહકો તરફથી લાભ મળી શકે છે. ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે. આજે ખાવા પીવામાં સંયમ રાખજો. પેટની તકલીફ થઈ શકે. શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ આપી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં તમારા વિચારોને લોકો માન આપશે. કોઈ નવું કામ શરૂ કરવાનું મન બને તો દિવસ યોગ્ય રહેલો છે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે. આજે મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે. પ્રેમ જીવનમાં મધુરતા આવશે. લગ્ન જીવનમાં આનંદ રહેશે. પૈસાની બાબતમાં લાભ મળી શકે છે, પરંતુ ફાલતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આજે વાણી પર પણ નિયંત્રણ રાખશો તો કોઈ વાદ વિવાદ ટાળશે. શુભ રંગ છે લીલો. શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. ઘર અને કામ બંને ક્ષેત્રમાં સારો સમય રહેશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતાઓ રહેલી છે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે આજનો દિવસ સારા સંકેત આપે છે. પૈસાની બાબતમાં ધન લાભ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. મનમાં થોડી ચિંતા રહેશે, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી શકે છે. આજે ભગવાન શિવનું સ્મરણ જરૂરથી કરજો તો મનને શાંતિ જરૂરથી મળશે. શુભ રંગ છે નીલો. શુભ અંક છે 2. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ વધારનારો છે. તમે જે કામ હાથમાં લેશો તેમાં સફળતા જરૂરથી મળવાની છે સંભાવના રહેલી છે. નોકરીમાં નવી તક મળી શકે છે. વ્યવસાયમાં લાભ માટે સારો સમય છે, પરંતુ ભાગીદારીમાં કોઈ પણ નિર્ણય વિચારપૂર્વક ખાસ લેવો. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધમાં આજનો દિવસ આનંદદાયક રહેશે. આજે ક્રોધ પર નિયંત્રણ રાખજો, નહીંતર નાની વાત મોટી બની શકે છે. શુભ રંગ છે સોનેરી. શુભ અંક છે 9. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણા. આજનો દિવસ આયોજન અને મહેનતથી સફળતા અપાવશે. નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે. કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સફળ થઈ શકે છે. વ્યવસાયમાં ગ્રાહકો વધશે અને નફો મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. ઘરનું વાતાવરણ શાંત રહેશે. સ્વાસ્થ્યમાં થોડું થાક અને માથાનો દુખાવો થઈ શકે છે, પરંતુ આરામ જરૂરથી કરજો. આજે જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. શુભ રંગ છે આકાશી. શુભ અંક છે 4. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન રાખવાની શીખ અપાવશે. કામકાજમાં નવા વિચારોથી આગળ વધશો. નોકરીમાં નવી તક મળે તેવી શક્યતાઓ રહેલી છે. લોકો વિદેશ સંબંધિત કામ કરે છે તેમને લાભ મળી શકે છે. પૈસાની બાબતમાં ધન લાભ થશે, પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધી શકે છે. પરિવાર સાથે સંબંધો મજબૂત રહેશે. પ્રેમ જીવનમાં નજીકતા વધશે. આજે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની ખાસ સલાહ લેવી જરૂરી છે.
શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 7. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. કામકાજમાં સફળતા મળશે. નોકરીમાં તમારા પ્રયત્નો રંગ લાવશે. વ્યવસાયમાં લાભ થઈ શકે છે અને અટકેલા પૈસા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. પરિવારમાં કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે. સ્વાસ્થ્યમાં થોડું કમર દર્દ અથવા થાક થઈ શકે છે. આજે વધુ પડતું કામ કરતા આરામ પર ધ્યાન આપશો. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 8. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારા સમાચાર લાવનારો રહેલો છે. નોકરીમાં પ્રગતિ થશે અને અધિકારીઓ સાથે સંબંધ સુધરશે. વ્યવસાયમાં નવા ગ્રાહકો મળી શકે છે. જો તમે કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો દિવસ એકદમ અનુકૂળ રહેલો છે. પરિવારમાં આનંદ રહેશે. સંતાન તરફથી ખુશી મળી શકે છે. પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે. આજે મુસાફરીના યોગ પણ બની શકે છે. મુસાફરી લાભદાયક રહેશે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજનો દિવસ સંઘર્ષ સાથે સફળતા પણ અપાવશે. નોકરીમાં કામનો ભાર વધશે પરંતુ પરિણામ સારું મળી શકે છે. વ્યવસાયમાં નવો લાભ મળવાની સંભાવના રહેલી છે. પૈસાની બાબતમાં સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈ ઉધાર આપવાનું ટાળજો. પરિવાર સાથે મતભેદ થઈ શકે છે પરંતુ શાંતિથી વાત કરશો તો બધું સુધરી શકે છે. સ્વાસ્થ્યમાં થોડી સમસ્યા થઈ શકે છે, ખાસ કરીને બ્લડ પ્રેશર અથવા થાક. શુભ રંગ છે ગ્રે, શુભ અંક છે 10. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજનો દિવસ નવા માર્ગ ખોલનારો સાબિત થઈને રહેશે. તમે જે કામ લાંબા સમયથી અટકાવી રાખ્યું હતું તે પૂર્ણ થશે. નોકરીમાં પરિવર્તન અથવા નવી તક મળવાની શક્યતાઓ રહેલી છે. વ્યવસાયમાં મોટો ફાયદો થઈ શકે છે. ઘરમાં આનંદ અને ખુશી રહેશે. પ્રેમ જીવનમાં સારો સમય પસાર થશે. આજે તમારા વિચારો લોકો પર અસર કરશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. શુભ રંગ છે જાંબલી, શુભ અંક છે 11. 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ આધ્યાત્મિકતા અને શાંતિ આપનારો સાબિત થશે. મનમાં સકારાત્મકતા રહેશે. નોકરીમાં સફળતા મળશે. વ્યવસાયમાં લાભ થશે પરંતુ કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા ખાસ ધ્યાનથી વાંચજો. પૈસાની બાબતમાં બચત વધશે. પરિવાર સાથે સારો સમય મળશે. પ્રેમ જીવનમાં લાગણી વધશે અને સંબંધો મજબૂત બનશે. આજે ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરવાથી દિવસ વધુ શુભ બની શકે છે. શુભ રંગ છે હળવો પીળો, શુભ અંક છે 12. આજનો ખાસ ઉપાય બુધવાર માટે બુધવારે શ્રી ગણેશજીને દુર્વાર્પણ કરો અને ઓમ ગંગ ગણપતિએ નમઃ 11 વખત જરૂરથી જાપ જરૂર કરો. તમારા કાર્યમાં સફળતા જરૂરથી મળશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 8 એપ્રિલ 2026 બુધવારનું દૈનિક રાશિફળ. આ રાશિફળ તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. ફરી મળીએ નવા રાશિફળ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી ગણેશ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.